તો વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં દેખાવો કરવા પહોંચ્યા। શહેર કોંગ્રેસે મતદાર યાદી રજૂ કરવા માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસે મતદારોના મતાધિકાર છીનવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। પાર્ટીનો દાવો છે કે ભાજપાના ઇશારે ચૂંટણી તંત્ર કામ કરી રહી છે, જેને તેઓ યોગ્ય નથી માની રહ્યા। કોંગ્રેસે સંકેત આપ્યો છે કે ચૂંટણી તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર છે। કોઠી કચેરી ખાતે કાર્યકરોના સૂત્રોચ્ચાર અને વિરોધ કર્યા હતા। તો ડેપ્યુટી કલેક્ટરના નિવેદન અનુસાર કોઈપણ પાર્ટીની રજૂઆત હોય તો તેને સાંભળવામાં આવશે। ઉપરી અધિકારી સાથે વિમર્શ કર્યા બાદ આવેદનપત્ર આપવામાં આવે અને નાગરિકોને જરૂરી માહિતી આપવામાં આવશે। આખા ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા ઇલેક્શન કમિશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ ફોર્મ નંબર 7 ની વાંધા અરજીઓ કરવામાં આવી છે તેની માહિતી મેં તો વાંધા જે અરજી છે એની અમને કોપી આપવામાં આવે। પણ આ ઇલેક્શન કમિશન જેવી રીતના તમને બધાને ખ્યાલ હશે કે આજે ભાજપની કઠપૂતળી બનીને આ એક રબર સ્ટેમ્પ માફિક કામ કરી રહી છે। આજે 10 લાખ મતદારો આખા ગુજરાતમાં જે નામ કમી કરવા માટે આ લોકોએ વાંધા અરજી નાખેલી છે એ આખું બહુ મોડેસ્ટી આખું એક ઓપરેશન છે અને એક આખું આ ષડયંત્ર છે, કાવતરું છે જે ભાજપ દ્વારા આ મતદારોનું નામ ઉડાડવા માંગે છે। જે ફોર્મ 7 ના વાંધાઓ આવતા હોય છે એ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીને આપવાની થતી હોય છે અને એ નિયમ અનુસાર એ તમામ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ એમને આપવાની હોય છે। એમની રજૂઆત પ્રમાણે જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને દિન 3 આપવા માટેની બાંયધરી આપી છે, રજૂઆત કરી છે। આજે હું મારી વડી કચેરીમાં પરામર્શ કરી અને એ પ્રમાણે જો આજે છેલ્લો દિવસ હશે હું પરામર્શ કરી લઉં છું તો આ તમામ યાદીઓ અમારી પાસે ઓલમોસ્ટ ઓફલાઈન ડેટા એન્ટ્રી તૈયાર થઈ ગઈ છે।